ગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌપા વપણાસણો સૌપાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિમ મંગલાણમ ચ સૌવે પરમમ હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચલો, આ કોરોના વાયરસની સાથે સાથે આપણી સત્સંગ યાત્રા હારી ચાલે છે. નોન સ્ટોપ ચાલ્યા કરે છે ને, વિધાઉટ ઇન્ટરપ્શન. એટલે કુદરતી સંજોગ સારા ભેગા થઈ ગયા છે. મારે એક ક્વેશ્ચન હતો. હા બોલો. હાજી, કે આપણે ગઈકાલે તમે કહેલું કે દાદાની દશાની વાત કરેલી. હા હા. કે એવી કે બધું કશું આમ કે બોજો લાગે એમ કરીને, તો એવી સ્થિતિમાં પહોંચવા માટે ત્યાં અંદરથી કેવી ગોઠવણી હોવી જોઈએ રિપીટેડલી, જેથી કે કોઈ વિનાશી ચીજ ખપતી નથી એમ કરીને. એ તો રોજ બોલીએ છે, પણ એક જ વાર બોલીએ છીએ. એવું ખરું કે 25-50 વાર બોલો તો બેટર રિસ્પોન્સ આવે? એ તો કેવું છે, બરોબર કહ્યું. મારે તો બહુ પરિચય નહીં ભાઈ બધાને, એટલે ખ્યાલ નહીં. ના બરાબર છે. એટલે કેવું છે કે આપણે શક્તિ કેમ માગીએ છીએ? શક્તિ એટલા માટે માગીએ છીએ કે આપણી અંદર નિશ્ચય પાક્કો થાય. તમે શક્તિ માગો ને એટલે અંદર આ તમે જેવી શક્તિ માગો એટલે પહેલામાં પહેલું તો એ જે અંદર સૂક્ષ્મમાં વાણી ફૂટી કે આ મોઢેથી બોલ્યા તો અંતસ્કરણમાં એ પ્રકારના લેપાયમાન ભાવો ફરી વળે છે. એટલે આપણે બોલીએ કે મને સંસારની કોઈ વિનાશી ચીજ ખપતી નથી, એટલે અંતસ્કરણમાં એ પ્રકારના લેપાયમાન ભાવો ફરી વળે, એટલે એ પ્રકારનું થવા માંડે. એટલે હવે એ પ્રકારનું થાય એટલે પછી એ પ્રકારનો નિશ્ચય થાય. અને જ્યારે તમારો નિશ્ચય પાક્કો હોય, જેનો નિશ્ચય પાક્કો હોય તો નિશ્ચયથી વિરુદ્ધમાં કઈ પણ એક્ટિવિટી થાય ને એટલે એકદમ એ જાગૃત થઈ જાય, એલર્ટ થઈ જાય. એટલે કે નિશ્ચયથી વિરુદ્ધનું કંઈક પણ થાય તો તરત એને દેખાય. હવે એને દેખાય એટલે પછી જાગૃત થઈ જાય, પછી એ પ્રજ્ઞાનું સાંભળી લે એટલે આત્મપક્ષી થઈ જાય, પૂતગલ પક્ષી ના રહ્યો. એ તો જે વાત હતી ને કે દાદાની, એ તો છેલ્લી દશાઓની વાત હતી. એ તો ખાલી આમ જ આપણે સમજવા માટે, ખાલી જાણવા માટે, દાદા માટે અહોભાવ રે એના માટે વાત કરી. પણ દાદા ભગવાન જેમ કહેતા હતા ને, અમે બધા આપણે બેઠા આવીએ ને એટલે અમને થાય કે અમે આપતો પુત્રો છીએ. 15, 20, 25, 50 વર્ષે અમારે સ્પષ્ટ અનુભવની દશા ખુલ્લી થઈ જશે ને, અંદર અમને એવું લાગે એમ કઈ દાદા કે તમને બધું આપી દીધું, બધું સહેલું છે, કશું કરવાનું નથી, તમારે ખાલી મારી પાસે પડી જવાનું છે, આજ્ઞામાં જ રહેવાનું છે.
આજ્ઞાઓ સહેલી છે, એટલે અમને શું થાય કે આમ હવે થોડા વર્ષો જશે એટલે અમે દાદા જેવા થઈ જશું. એટલે જયારે દાદા સ્પષ્ટ અનુભવની વાત કરે ત્યારે અમે લોકોએ એટલી સાહજિકતાથી જાણે સ્પષ્ટ અનુભવ આમ એમ કે ને રસ્તામાં પડેલી વસ્તુ હોય ને એટલી સાહજિકતાથી પૂછ્યું, દાદા એ તો અમને સ્પષ્ટ અનુભવની દશા આવી જશે ને? હવે કેવું છે, તે વખતે એક મહાત્માએ વાત કરેલી કે દાદા મને આ શુદ્ધાત્માનો જે અનુભવ રહે ને આમ કે એકદમ સ્પષ્ટ અનુભવ રહેતો હોય એવા વચ્ચે વચ્ચે એવા ફ્લેશિસ આવ્યા કરે છે. દાદા એને કઈ જવાબ નહીં આપેલો. પછી અમે લોકો વાત બેઠા હતા એટલે અમે એમ કીધું દાદા તમારી જેવી સ્પષ્ટ અનુભવી દશા છે એવી જ અમારી થઈ જાવ નહીં ને એમ 15, 20, 25, 50 વર્ષે એમ. ત્યારે દાદાએ શું કહેલું કે આજ્ઞામાં આ આખો અવતાર આજ્ઞામાં રહીને કાઢી નાખો તો આવતા અવતારમાં સ્પષ્ટ અનુભવની દશા ખુલ્લી થાય. સમજાય? આ આખો અવતાર આજ્ઞા પાછળ કાઢી નાખો તો બીજા અવતારમાં સ્પષ્ટ અનુભવની દશા ખુલ્લી થાય. એટલે પાછા અમે તો પૂછીએ લીધું, દાદા આ અવતારમાં નહીં થાય? સો અમને લોકોને એટલી એખાદ મેચ્યોરિટી નથી ને એટલી સિરિયસનેસ પણ નથી. એટલે અમને શું થાય કે આપણે દાદાની જોડે પડી રહીએ છીએ એટલે આપણું તો કામ થઈ જ જવાનું ને, આપણે દાદા જેવા થઈ જવાના ને એવું લાગે ને. તો દાદાએ શું કહ્યું કે અમે અમારો બધો વ્યવહારનો ભાગ ચોખ્ખો કરીને આવેલા છે, તો કે એ બધું ચોખ્ખું થઈ ગયું અને આ જ્ઞાન ખુલ્લું થયું. તમને કૃપાથી પ્રાપ્ત થયું છે એટલે ભરેલા માલ સાથે. એટલે આ ભરેલો માલ 1-2 અવતારમાં ખાલી થશે પછી સ્પષ્ટ અનુભવની દશા આવે. મારું છે ને ક્વેશ્ચન વધારે મોર રિલેટેડ ટુ ફાઇલ 1 ની જે ખામીઓ છે ને, જાણે કે ચિત્ત અહીંયા ભટકે, લાઈક ન્યૂઝમાં જોવામાં બહુ ચાલે કે ન્યૂઝમાં દરેક દેશમાં, ઓસ્ટ્રેલિયામાં, કેનેડામાં, ઇન્ડિયામાં, બરાબર. એટલે અત્યારે જે સંજોગો છે એ બધામાં બહુ જાય. અત્યારના જે સંજોગો છે ને એમાં થાય કે લાવો અહીંયા શું થયું, અહીંયા શું થયું, અહીંયા ઉપર અહીંયા સારું થયું, વધ્યું ઘટ્યું બધું થાય ને એમ. એટલે એ અંદર અંતસ્કરણ લેવલે ચર વિચાર તો થવાનું. હવે તમે જે માગો છો કે ચર વિચાર થાય જ નહીં એવું થઈ જાય, તો અત્યારે આપણું સ્ટેપ કેવું છે કે અંતસ્કરણ લેવલે એ ચર વિચાર થાય પણ આપણે એમાં ભરીએ નહીં. આપણે એના જાણનારા ને જોનારા રહ્યા એટલો ભાગ આપણો છે અત્યારે. અત્યારે આપણા હાથમાં એટલું છે. હવે મારા હાથમાં જે હોય એની ઉપર મારું ધ્યાન ના હોય અને હું કહું કે આ દાદાને જે આમ સ્પષ્ટ અનુભવી દશા હતી જે સંપૂર્ણ ક્યાંય આગુ પાછું જ ના થાય એવું મારું કેવી રીતે થાય? બરોબર, પણ આ અંદરની જે બધી ખામીઓ છે ને એ કેવી રીતે કઢાય કે નીકળી જાય, કઈ ગોઠવણીથી જેથી એ તરફ જવાય એમ. ધેટ ઇઝ ધ એ તમારો પ્રશ્ન બહુ સાચો છે કે અંદરની બધી ખામીઓ એટલે કે આપણા બધા ડ્રોબેક આપણને દેખાય. હવે શુદ્ધાત્મા થયા આપણે એટલે કે મુકેશભાઈ થી જુદા પડ્યા, ન્યુટ્રલ થયા, મુકેશભાઈ નો પક્ષ લેતા બંધ થયા એટલે મુકેશભાઈ નો બધો જ માલ જેવો છે તેવો દેખાય. અને હવે ન્યુટ્રલ થયા એટલે મુકેશભાઈ નો પક્ષ લેવાનો બંધ થયો એટલે માલ બધો દેખાશે. અત્યાર સુધી માલ દેખાતો હતો પણ આપણે છાવરતા હતા, એનું રક્ષણ કરતા હતા એટલે દેખાતું બંધ થઈ જતું અને પછી માલ આપણી ઉપર ચડી બેસતો હતો. પણ હવે આ જેમ જેમ નિશ્ચય થાય છે કે મારે દાદા જેવા પ્યોર થવું છે, મારે દાદા જેવા નિરંતર શુદ્ધ ઉપયોગ રહે એવા થવું છે, એટલે એના આધારે
આ બધો માલ વધુ દેખાશે. અને જ્યારે જ્યારે આ માલ દેખાય ત્યારે માલના માલિક ના થઈ જાય અને આ મુકેશભાઈને માલ માટે ખેદ રહે, એટલે પછી કચરો સાફ થવા માંડે. આપણે કેવું હોય છે, આપણે તો નાની નાની વાતમાં મન નથી તો ચડી બેસે છે. મુકેશભાઈ સમજાય? આ કચરાની વાત તો જોવા દો, પણ નાની નાની વાતમાં મન આપણી પર ચડી બેસે છે. આ મન બહુ ના પાડે ઘણી વાર કે આ ગમતું નથી એમ. ખરું. મન ના કે આ હારું આ ઘરમાં ગોંધાઈ રહેવાનું, આ મજા નથી આવતી. હવે એ તમે મનની સાથે બેસી ગયા કે આ ગમતું નથી, તો ગમતું થાય એ તમારા હાથમાં છે ના. તો એ તમે કઈ સત્તા હાથમાં લીધી? ફાઇલ 1 ની. એટલે કે જે વ્યવસ્થિત ની સત્તા છે હા 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 એ હાથમાં લેવા જાઓ છો. હા, બરોબર. આજે કહીએ મને ગમતું નથી, એટલે ગમતું થાય એવું કરવા જાઓ છો, એટલે શું થયું? વ્યવસ્થિત ની સત્તા હાથમાં લેવા જઈએ છીએ. બરોબર. એટલે આમ લાગે બહુ સિમ્પલ, પણ આજે પકડી જઈએ છે ને આપણે, એટલે આ માલિકી ભાવ છૂટ્યો એટલે મુકેશભાઈ નું બધું દેખાશે. હા. અને પાછા હવે ન્યુટ્રલ થયા. પહેલા પોતે આરોપી, પોતે વકીલ ને પોતે જજ હતા. હા. એ દાદાએ કેટલું સરસ કહી દીધું સિમ્પલ વાક્યમાં કે પોતે આરોપી, પોતે વકીલ અને પોતે જજ હતા. હા. અને હવે પોતે છૂટા પડ્યા, એટલે કે નિષ્પક્ષ થયા. એટલે કે મુકેશભાઈના પક્ષમાં પણ ના રહ્યા કે એમની વિરુદ્ધમાં ના ગયા. પણ એમાં છે ને પોલ ખવાઈ જાય છે. આ તમને કહું કેવી રીતે, આ ન્યૂઝ નું જે થાય છે ને એ વખત લાગે કે હવે આ એકનું એક જ આવવાનું છે, શું કામ? પણ પછી બીજો એક ભાગ કે હવે જોઈ કાઢો ને એમાં શું છે, હું તો શુદ્ધાત્મા જ છું ને, આ તો આ ફાઇલ 1 કરે છે એમ કરીને એમાં ઘૂસીએ એટલે એકવાર પછી બીજે બધે સર્ફિંગ ચાલે. એ જે ભાગ કે ને કે ભાઈ આ જોઈ નાખો ને, હા, એટલે આપણે કેવું કે હા ભાઈ તમે જુઓ, વાંધો નથી, આરામથી જુઓ, જેટલું જોવું એટલું જુઓ. અંદર કોઈ પણ જાતનો અભિપ્રાય ઉભો ના થવો જોઈએ, ત્યારે તમે જોનારા કેવા હોય. અચ્છા. હા હા, સમજાય? એટલે આવી થોડીક જરાક આગળ વાત કરવી પડે. અને જગતના લોકો જોવાનું બંધ કરવા જાય કે ભાઈ આ ટીવી તો આપણે જોવાનું જ ના હોય. એટલે પછી કેટલાક તો કે મારા ઘરે તો ટીવી છે જ નહીં એમ. સમજાય? હવે ટીવી છે કે ટીવી નથી એની ઇમ્પોર્ટન્સ નથી, પણ અભિપ્રાય એ વખતે બાંધવાનો નહીં. તમે ટીવી જુઓ છો નથી જોતા એની પણ ઇમ્પોર્ટન્સ નથી. પણ આ ટીવી જોવાય છે ત્યારે આ રીતે રહી શકો છો. જો આવી રીતે રહેતા હો તો તમે કેટલાય પગથિયા ઉપર ચડી જશો. બરોબર. એટલે આવી ખાલી મુકેશભાઈ જોડે થોડી વાત કરવી પડે. એટલે આ કેવું છે, મન કેવું છે એમ છે સિમ્પલ. મન ખાલી બતાવે મને નથી ગમતું, એટલે આપણે એની જોડે બેસીએ કે હારું આ કંટાળો, ચાલો કંઈક બીજું કંઈક કરીએ એમ. હવે મનને શું નથી ગમતું? તો કે આ જે સંજોગો ભેગા થયા એ નથી ગમતા. મુકેશભાઈ સમજાય? જે સંજોગો વ્યવસ્થિત ભેગા કરી આપ્યા એ એને ગમતા નથી. બરોબર. એટલે કે એ વ્યવસ્થિત સત્તાને સ્વીકારતું નથી. અને પછી ગમતું કરવા જાય એટલે કે વ્યવસ્થિત ની સત્તા પોતાના હાથમાં લેવા જાય, એટલે પછી માર ખાય કે ના ખાય? હા, ખરું. એટલે ભાઈ દાદા ભગવાને સિમ્પલ કહી દીધું બહુ સાદા શબ્દોમાં કે ના ગમતું ચોખ્ખા મને સેવાશે ત્યારે વિતરાગ થવાશે. ના ગમતું ચોખ્ખા મને સેવાશે ત્યારે વિતરાગ થવાશે.
તો કે આખા દિવસમાં ના ગમતું કેટલું આવે? એટલું બધું આવે નથી આવતું, પણ આવે આવે ખરું. એ જ ખાસ કરીને વર્ક ઉપર વધારે આવે. એટલે મુકેશભાઈ ઘર આ કરતા. એટલે સામાયિક જે કરીએ ને હા આવા સામાયિક જોઈએ હા કે આ આખા દિવસમાં ના ગમતું કેટલું બધું આવે છે. અરે ઘણી વાર તો તમે સવારે ઉઠો ને ત્યાં જ મન બતાવે કે હારું હજી થોડી વાર પછી ઉઠીએ. હા, એ ખરું. તો એ ગમતું થયું ના ગમતું થયું? એમાં તો એવું નહીં કે આ ઊંઘવાનું ગમે છે. પણ ના ના એવું નહીં, પણ મન શું બતાવે કે 5 મિનિટ પછી જરા રિલેક્સ જરા, શું ઉતાવળ છે? હા હવે હવે આ ઘરે જ છે ને, હવે રિટાયર્ડ જ છે ને, હવે ઘરે જ છે ને, હા શાંતિથી થઈએ છીએ ઉભા, શું કામ હાઈ હોય કરવી એમ? હા એટલે મનને તો ના ગમતું થયું કે ના થયું? ખરું. હવે મનને ના ગમતું થયું અને આપણે સ્વીકારી લીધું એટલે આપણી જાગૃતિ કેટલી બધી ડાઉન ગઈ. ભૂલ થઈ, મારા બોલવામાં ભૂલ થઈ ગઈ? ના બરોબર ના કે બરોબર છે. મારા કેસમાં શું થાય છે કે જાગે ને તો પછી વિધિ કરી દે, હા પછી કે હવે વિધિ થઈ ગઈ, હવે થોડો ટાઈમ છે તો આડા પડો, હા અને હા પછી પાછા સુઈ જઈએ. એવું કરીએ. હા ના ના બરાબર છે, એને વાંધો નહીં. હા તમે હવે પ્રેક્ટિસ કરો છો કે રિટાયર થઈ ગયા? સેમી રિટાયર્ડ. સેમી રિટાયર્ડ, હા બરાબર. એટલે હું શું કહેવા માંગુ છું કે વિધિ થઈ ગઈ અને પછી મન કે હવે રિલેક્સ કરો, તો આપણે એને અટકાવવાનું નથી હા કે હા ભાઈ રિલેક્સ કરો. રિલેક્સ કોને કહેવાય? તમે રિલેક્સ થયા ક્યારે કહેવાઓ? કે હું શુદ્ધાત્મા છું કે દાદા ભગવાનના અસીમ જય જયકારોની ટેપ સાંભળીએ એ વખતે. હા હા બરાબર છે. એટલે હું આ હા. ખાલી વાત સમજાવવા માંગુ છું કે રિલેક્સ હા થયા ક્યારે કહેવાઓ? તમે પથારીમાં સુઈ રહ્યા છો એટલે રિલેક્સ છો? ના, પણ પેલા શુદ્ધાત્મા પદમાં રહેવાનો. બેઠા છો એટલે રિલેક્સ છો? તો કે એવું નહીં. રિલેક્સ એટલે શું? તો કે અત્યાર સુધી સંસારમાં હતા, હા અત્યાર સુધી કર્તા પદમાં હતા, હા એટલે કર્તા પદમાં રહીને સુતા સુતા કઈ ને કઈ કર્યા કરતા હતા. હા તો કે હવે શુદ્ધાત્મા થયા એટલે મુકેશભાઈની પ્રવૃત્તિ પણ પોતાની નિવૃત્તિ. જો બંધ થઈ ગયું. હા એક મિનિટ, બેટરી લો થઈ જાય, લગાવી દે. એટલે મુકેશભાઈની પ્રવૃત્તિ અને આપણી નિવૃત્તિ. હાજી. મુકેશભાઈની જ્યાં પ્રવૃત્તિ છે ત્યાં શુદ્ધાત્માની પ્રવૃત્તિ ખરી? ના, એ વખતે મુકેશભાઈની પ્રવૃત્તિ એ વખતે એવું નહીં. મુકેશભાઈની જ્યાં પ્રવૃત્તિ છે, હા 24 કલાક મુકેશભાઈની કઈ ને કઈ પ્રવૃત્તિ હોય કે ના હોય? હા સુઈ જાય તો હું સુઈ જાઉં છું કઈને સુઈ જાય ને, એટલે એ પ્રવૃત્તિ કહેવાય કે ના કહેવાય? હા કહેવાય. એટલે મુકેશભાઈની 24 કલાક પ્રવૃત્તિ હોય, હા પણ આપણે શુદ્ધાત્મા આપણે એમાં હઈએ? ના, એમાં નહીં. એટલે કે મુકેશભાઈની પ્રવૃત્તિ વાળા મુકેશભાઈ સાથે આપણે સંપૂર્ણ નિવૃત્તિ. બરોબર. નિવૃત્તિ એટલે શું? રિલેક્સ. હા એટલે આ રિલેક્સ એટલે આવી રીતે રિલેક્સ છે આપણે. હા એટલે મુકેશભાઈનું મન કે ચાલો વિધિ થઈ ગઈ, બધું પતી ગયું, હવે થોડું જરા રિલેક્સ થઈએ. હા એટલે પાછું મુકેશભાઈ કેવું, હા ભાઈ રિલેક્સ થાવ, વાંધો નહીં. પણ અંદર આપણી જાગૃતિમાં રિલેક્સ એટલે શું કે આ મુકેશભાઈમાં આપણે અંદર ગુસ્સા નહીં, એ બધું આપણું રિલેક્સેશન. હા અને પછી પાછું મુકેશભાઈને કેવું પડે હા કે મુકેશભાઈ આ તમે રિલેક્સ થઈ અને શું શોધો છો? તો કે આ રિલેક્સ થઈ, તમે રિલેક્સ થવા માંગો છો એ શું શોધો છો? તો કે આ રિલેક્સ થવા માંગો છો એટલે કે તમે પૂતગલનું સુખ શોધો છો. સમજાય? હા રિલેક્સ કેમ થવું છે? તો પૂતગલનું સુખ શોધીએ છીએ. હા અને દાદા ભગવાન શું કહેતા હતા
અમે પૂતગલ માંથી એક કશુંભાઈ સુખ લઈએ નહીં. લઈએ નહીં. હા એટલે આવી ખાલી વાત કરવાની, આપણે એને કઈ દબાવવાનો નથી, હા એને સપ્રેસ નથી, એને આવી વાતો કરીએ ને હા એટલે મુકેશભાઈ જાગ્રત ને જાગ્રત રહે, બરોબર. એને સમજાય કે ના વાત તો સાચી છે. હા કારણ કે આ વાત એ બુદ્ધિને પણ સ્વીકાર કરવો પડે કે ના વાત તો બરાબર છે. હા અને બીજી વસ્તુ એવી છે કે જ્યાં સુધી આત્મા પૂતગલનું થોડું થોડું પણ સુખ ચાખતા હોઈએ ને, હા એટલે કે આ પૂતગલનું સુખ, ઇન્દ્રિયોનું સુખ ચાખતા હોઈએ, હા ચાખતી વખતે અંદર અંદર રહે ને કે આમ મજા આવી, હા એટલે એ આત્માનો એટલો અનુભવ દૂર જાય. હા જો આપણા આપતો પુત્ર પુલિનાનંદજી ખરા ને, હા એમને આ દાદા ભગવાનના 11ના પ્રયોગો કેટલી બધી વાર કરાયા, હા અને બધાને બહુ સરસ સરસ અનુભવ થયા કે ના થયા? ખરું. બધા સુંદર અનુભવ થયા બધાને. હા હવે આ ખાલી આ જે વાત કરી પૂતગલના સુખની, એટલે એના રેફરન્સમાં વાત કરું છું, 11ના રેફરન્સમાં નથી વાત કરતો. હા તો કે આ 11 જે થાય તો કે એની પાછળ હેતુ શું બતાવેલો દાદા ભગવાને? કે તમે 11 કરો છો એટલે આ બધા ઇન્દ્રિયોને સુખો મળતા બંધ થઈ ગયા. આંખથી ટીવી નથી જોવાનું, કે કાનથી સાંભળવાનું નથી. હા એટલે કે આ 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય ને 11મું મન, એ બધાને જે સુખ મળતું હતું બહારના હા સંજોગોમાંથી, એ આપણે હા બંધ કરી દીધું. હવે આ બહારના સુખ, ઇન્દ્રિય, આ બહારના સુખો બંધ થયા, આ બહારના સુખો બંધ થયા, પણ છતાં અંદર સુખ આવે કે ના આવે? એ જે સુખનો અનુભવ થાય એટલે એને ખબર પડે કે આ સાચું સુખ મારી અંદર છે. આ મને આ 11ના દિવસમાં બહારનું કોઈ પણ પ્રકારનું સુખ નહોતું, છતાં અંદર આટલો બધો આનંદ રહે છે. એટલે એને ધ્યાનમાં આવે કે આત્માનું આ પરમાનંદ કેવો છે. હા એટલે એના આધારે પછી એ પૂતગલના સુખો, ઇન્દ્રિયોના સુખો, જે ભરેલો માલ બધો ભેગો થાય, પણ એને ચોંટે નહીં. હમ ખ્યાલ? એટલે આ જે ખરું. 11 નું મોટામાં મોટું આ હતું કે 11માં જે સુઈ પણ નથી જતા, એટલે પૂતગલનું કોઈ પણ પ્રકારનું સુખ લેતા નથી. હા ખાવાનું બંધ, પીવાનું બંધ, પદો, મ્યુઝિક પર પદો સાંભળવાનું બંધ, હા તો શું વાંચવાની ના પાડી હતી દાદાએ તો, હા એટલે કે બધું જ બંધ થઈ ગયું. એટલે કે બહારનું કોઈ પણ પ્રકારનું સુખ ના રહ્યું, છતાંય પોતે જે ઉપયોગમાં રહે છે, શુદ્ધાત્માની ગાદી પર બેઠેલો રહે છે, એના આધારે અંદર સુખ આવ્યા કરે. હા એટલે એને અંદર એ સમજાય, અનુભવ સાથે સમજાય કે આ વિનાશી સુખો, ભૌગોલિક સુખો નથી હોતા, તોય મને અંદર આટલો આનંદ રહે છે. હા એટલે પછી એની આખી દ્રષ્ટિ આખી ફેરવાઈ જાય. હા ખરું. એટલે આવી રીતે આખું આ બધા આગળ. હાજી તમારો જે પ્રશ્ન છે ને એ આ છે કે અંદર એક બાજુ આપણો નિશ્ચય થયો, અને નિશ્ચયના આધારે જાગૃતિ ઉભી થઈ, એટલે જાગૃતિ ઉભી થઈ એટલે જાગૃતિ એટલે પ્રકાશ. હા એટલે એમાં આ કઈ પણ આવું આપણને મોક્ષને હેલ્પિંગ ના હોય એવું કઈ પણ ફૂટે એટલે તરત દેખાય. હા એટલે દેખાય ને જાગ્રત છે એટલે પછી પોતે ચેતીને પાછો પોતાની ગાદી પર આવી જાય. એટલે આમ કરતા કરતા આગળ વધ્યા કરે. વધ્યા કરે. પણ છે નાની નાની વસ્તુઓમાં જ. હા આપણે શું મોટા મોટામાં સાચવી લઈએ. કોઈ આપણને અપમાન કરે તો ત્યાં આપણે એકદમ નિર્દોષ જોઈ લઈએ. હા કોઈ આપણે કઈ નુકસાન કર્યું એમાં જોઈ લઈએ. પાછા આવી નોર્મલ વસ્તુ હોય એમાં આપણને ખ્યાલ જ નથી આવતો. ખરું. એટલે પછી આમ કરતા કરતા ખ્યાલ આવે એટલે પછી એમાંથી બહાર નીકળે. સારું, તમે પ્રશ્નો સારા કરે.
તો સાયકિયાટ્રિસ્ટ છો નહીં તમે? બહુ સારું કહેવાય. તો પૂછજો પછી પ્રશ્નો. હાજી પૂછીશું. હા, હવે દાદા ભગવાન શું કહે છે કે આખું જગત એ સાયકોલોજીકલ ઇફેક્ટ છે. હા આખું જગત. અને અમે તમને સાયકોલોજીકલ ઇફેક્ટ માંથી બહાર કાઢ્યા. એટલે સંસાર આખો સાયકોલોજીકલ ઇફેક્ટ છે. આખો સંસાર. હા તો કે આ બિલીફ બેઠી કે હું મુકેશભાઈ છું, હું મુકેશભાઈ છું, એ સાયકોલોજીકલ ઇફેક્ટ થઈ કે ના થઈ? હા તો દાદા ભગવાને શું કર્યું? તો કે આ જે સંસારની સાયકોલોજીકલ ઇફેક્ટ આખી બધી ઊભી થયેલી, હા તો સામે આપ્યું ભાન કરાવ્યું, ના હું તો શુદ્ધ આત્મા છું. હા એટલે કે હું શુદ્ધ આત્મા છું એ ભાન કરાવ્યું. એટલે કે એ સાયકોલોજીકલ ઇફેક્ટ ને આખી તોડી નાખી, ફ્રેક્ચર કરી નાખી. હા અને આ હું શુદ્ધ આત્મા છું એ ભાન થયું. પણ એ પણ દરઅસલ નથી પાછું. એ પેલું કાંટાથી કાંટો કાઢવા માટે. સમજાય? આ હા ખેતરમાં ગયા એને પગમાં કાંટો વાગી જાય તો ત્યાં સોય લેવા ક્યાં જાય? એટલે ગામડાના લોકો શું કરે? બીજો કાંટો લઈને પેલો કાંટો કાઢી નાખે. એટલે આ 5 આજ્ઞાના કાંટાથી પછી પેલું નીકળી જાય. હા, એટલે સમજાવું. હા એટલે આ જે પેલી સાયકોલોજીકલ ઇફેક્ટ હતી ત્યાં આપણને આપ્યું કે હું શુદ્ધાત્મા છું. બરાબર છે? હા હવે કેવું પાક્કું બેસી ગયું કે ના બેસી ગયું? હા ખરું શંકા ના પડે એવું પાક્કું બેસી ગયું, હું શુદ્ધાત્મા છું. ખરું. પણ આમ જુઓ, પછી દાદા શું કહે છે કે તમને જે પદ આપ્યું છે એ નિરાલંબ પદ આપ્યું છે. હા તમને જે પદ આપ્યું છે નિરાલંબ પદ આપ્યું છે. હા પણ હવે આ ભરેલો માલ છે એટલે ટકે નહીં. એટલે આ શબ્દનું અવલંબન જોડે આપ્યું, હું શુદ્ધ આત્મા છું. ખરું. તો કે આપણે અવલંબન ક્યાં સુધી રહ્યું? કે આ અસ્પષ્ટ અનુભવની દશા છે ત્યાં સુધી અવલંબન રહ્યું. અને સ્પષ્ટ અનુભવની દશા થાય એટલે એ અવલંબન પણ આખું ઉડી જાય. એટલે પછી એ વિજ્ઞાન સ્વરૂપ થઈ ગયું, હું વિજ્ઞાન સ્વરૂપ છું. હા એટલે એને કશું બોલવાનું કે ક્યાંય કશું વાપરવાનું કશું રહ્યું નહીં. આપણે અત્યારે મુકેશભાઈ રિલેક્સ થતા હોય તો મુકેશભાઈ જોડે થોડી વાત કરવી પડે છે ને. હા તો કે આ શું કરીએ છીએ કે મુકેશભાઈનું જે અંતસ્કરણ છે એને આપણે જ્ઞાને કહીને કન્વિન્સ કરીએ છીએ. હા આ પ્રયોગ કરવો પડે છે આપણે. ખરું. ત્યાં નિરાલંબ દશામાં કશું જ હોય નહીં. એટલે આપણે અત્યારે જે ટ્રાન્ઝિશન સ્ટેજમાં છીએ, નિરાલંબમાં જવા માટેનું આ ટ્રાન્ઝિશન સ્ટેજ છે. એમાંય કચાશ છે. પોતાને જયારે આમ બેઠા હોય ને ત્યારે પોતાની સાથે વાતો કરવાની ને એટલું બધું ક્યારનું છે, કેટલા વખતથી કરુદાદા કહેતા તારથી કે પોતાની સાથે વાતો કરવાની કરતા નથી. હજી એવું થાય છે કે બેઠા પણ થોડું થાય ને પછી તો વાતો કરવાનું બંધ થઈ જાય. એટલે દાદા ભગવાને છે ને આ વાત એટલું કહેલું, ત્યાં સુધી કહેલું કે અમે બોમ્બે હઈએ અને તમે બરોડા હો તો કે દાદાનો સત્સંગ તો મળે નહીં. અને બરોડામાં દર ગુરુવારે ભેગા થાય સત્સંગ માટે, તો બાકીના 6 દિવસ શું કરવાનું? ત્યાં દાદાએ શું કહેલું કે ફાઇલ નંબર 1 જોડે સત્સંગ કરજો. એટલે કે આ પોતાની આ મુકેશભાઈ જોડે વાત કરજો. વાતચીત તો કે આ ફાઇલ નંબર 1 જોડે જે સત્સંગ કરો છો એ મોટામાં મોટો સત્સંગ છે. સમજે? દાદા અહીંયા સુધી કહીને ગયેલા છે કે હવે તમે એકલા પડ્યા, આ સ્થૂળમાં સત્સંગ નથી, તો કે ફાઇલ નંબર 1 જોડે સત્સંગ કરજો. ફાઇલ નંબર 1 જોડે સત્સંગ ક્યારે કરાય? પ્રજ્ઞા જાગ્રત ને જાગ્રત હોય ત્યારે થાય ને. હા ખરું. એટલે કે જ્યાં જ્યાં પ્રજ્ઞા જ્યાં ચેતવે ત્યાં ત્યાં આપણે એનો સ્વીકાર કરતા રહીએ તો પ્રજ્ઞા જાગ્રત રહે. અને એનો સ્વીકાર ના કે તો પ્રજ્ઞા ઉપર આવરણ આવે કે ના આવે? એટલે આવી રીતે આખું છે આખું.
એટલે કે આ આજે પેલી આ બહુ મોટો પ્રયોગ છે. દાદાએ અલગ અલગ રીતે બતાવ્યું કે ભાઈ હા, અરીસાની તને વાત કરતા ના આવડે કે અરીસાની સામે બેસે હા અને ઠપકો આપજે અને ખબર થાપડી આપજે, બંને રીતે વાત કરી ને. કરીએ. અચ્છા અચ્છા અચ્છા. તો કે ઠપકો આપવાનો કોને? તો ફાઇલ નંબર 1 ને. એટલે કે ફાઇલ નંબર 1 જોડે વાત થઈ કે ના થઈ? હા અને ખબર કોનો થાપડવાનો? ફાઇલ નંબર 1 નો. કે ભાઈ શું કામ ગભરાવ છો? તમારી જોડે છે ને. હા તો કે એ શું થયું? તો ફાઇલ નંબર 1 જોડે વાતચીત થઈ. એટલે દાદાએ આની પર તો બહુ વજન મૂકેલું આખું. તે એવું કે પછી આ સપોઝ આ તમને કહ્યું પેલું એક્ઝામ્પલ આપ્યો કે આ પેલું ન્યૂઝ જોવામાં પછી કે હવે થોડું તો જોવાય ને એમ કરીને જે પોલ મારીને જાય પછી અભિપ્રાય કે અપેક્ષા હવે ના રાખે એવું એ હોય અંદર, એવી રીતે રાખવું જોઈએ. પણ આ કહું છું કે એ વખતે એ જંક્શન આવે ત્યારે એ વખતે એવી વાત કરાય કે આમાં તને શું ફાયદો થવાનો છે અને કે જોવાની જરૂર છે તારે. કરવી જ જોઈએ, કરવી જ જોઈએ. હા એટલે બહાર જોવાયા કરે એનો વાંધો નથી, હા પણ અંદર વાતચીત થઈ કે ના થઈ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ ઇમ્પોર્ટન્ટ. દાદા ભગવાન એક મહાત્માને આવી રીતે ઉઠીને બધું છાપું વાંચવાની ટેવ. એટલે ઉઠીને છાપું વાંચે એટલે 15, 20, 25 મિનિટ, અડધો કલાક વાંચ કર્યા કરે. અને પછી બધી વાત કરે આમ કે ઇન્દિરા ગાંધી આમ કરવા જેવું નતું, આમ નતું કરવા જેવું, આમ કરવા જેવું હતું અને આમ કરવા જેવું હતું. તો દાદા એક વાર બોલાય એ કે તમે આ 20 મિનિટ છાપું વાંચો છો અને આ વાતો કરો છો બધાને, આમ કરવા જેવું નતું, આમ નતું કરવા જેવું, તારી વાત કોઈ સાંભળે છે કે? તું શું કામ તારો ટાઈમ બગાડે છે? હા તને શુદ્ધાત્મા બનાવ, શુદ્ધાત્મા પદ આપ્યું એટલે તારા ટાઈમની કેટલી કિંમત છે. હવે તારો ટાઈમ શા માટે બગાડે છે? હવે દાદા કેવું સામાન્ય ભાવે રમતા રમતા કહી દે. હા એટલે આપણે બહુ અને સિરિયસલી લઈએ નહીં. આપણે એવું લાગે કે દાદા આમ જ વાત કરે છે. હા અને અમને બધાને શું લાગે કે આપણે તો ક્યાં છાપું વાંચીએ છીએ? એ છાપું વાંચે, પેલા મહાત્મા વાંચે છે ને, એ દાદા પેલા મહાત્માને કહે છે. હા પણ દાદાએ છાપાની વાત નથી કરી. હા દાદાએ શું વાત કરી કે આ છાપાનું તને મહત્વ છે આટલું બધું, આ વાંચીને તું જે અભિપ્રાય આપે છે, પણ તારો અભિપ્રાય દુનિયામાં કોઈ સાંભળવા આવે છે? હા તારી સલાહ સાચી હોય તો ઇન્દિરા ગાંધી સાંભળે છે? હા અને પછી જે બીજો પોઈન્ટ કયો કે આ તું તારા સમયની કેટલી બધી કિંમત છે, તો આ સમય બગાડે છે. હવે આ કેટલો મોટો પોઈન્ટ છે અને આ પોઈન્ટ બધાને લાગુ પડે કે ના પડે? એ ખરું, એ તો ખાસ. આ મુખ્ય વસ્તુ છે. એટલે કે આપણને આપણા સમયની કિંમત દિવસે દિવસે વધતી જાય. હા હવે તમને તમારા સમયની કિંમત જેમ વધે પછી એ ભરેલો માલ હોય ને તમારે ટીવી જોવાનું થાય ને તો એમ તો પસ્તાવો બહુ રહે, હા તો ખેદ બહુ રહ્યા કરે. ખરું આ ક્યાં જોવાનો સંજોગ આવે છે? હા એટલે અંદર ખટક્યા કરે. તો કે અંદર ખટક્યા કરે છે સતત, એ માલની નિર્જરા થાય છે. હા અને હું કહું કે આ તો ફાઇલ છે, નિકાલ કરવાનો છે, હા ભરેલો માલ ખાલી થાય છે, હા તો શું થાય? એ એક જાતની પોલ થઈ ને. એટલે પોલ વાગે. બરાબર, પોલ વાગે. ટેકો ના કહેવાય, પોલ. મિનેસન કે ટેકો, આખું ટેકો નહીં, પોલ શબ્દ સારો છે. ટેકો જ્યાં લાઈટ શબ્દ થઈ જાય. આપણે કે ને પોલ વાગે એટલે પછી વધારે અંદર અસર રહે. હા એટલે આવી રીતે છે આખું. જબરું જબરું, બહુ સરસ. એટલે પૂછજો, આવા પ્રશ્નો કરજો તમે. હાજી હાજી કરીશ. આ કોનો બીજા જય પ્રશ્નો? સચ્ચિદાનંદ. ઠાકોરભાઈ રીટાને ક્વેશ્ચન છે. હા, ઠાકોરભાઈ બોલો બોલો. ઠાકોરભાઈ પૂછો. ઠાકોરભાઈ પૂછો એમ કે પ્રશ્ન ઉદ્ભવતો નથી, એનું કારણ શું? અચ્છા, ઠાકોરભાઈ પૂછે છે નહીં? હા, ધવલનો પ્રશ્ન છે. પ્રશ્ન ઉદ્ભવ. હા, અચ્છા, ડોક્ટર ધવલનો પ્રશ્ન છે. મારો જ ના ઠાકોરભાઈ નો છે. ઠાકોરભાઈ નો.
પ્રશ્ન ઉદ્ભવતો છે એનું કારણ શું? તો કઈ કશો વાંધો નહીં, પ્રશ્ન ઉભો ના થાય એનો વાંધો નથી, આપણે ઉભો નથી કરવાનો. પણ શું જોવાનું છે કે દરેક સંજોગોમાં સમાધાન રહે છે. ઠાકોરભાઈ સમજાય? હા હા આપણને આ સત્સંગમાં પ્રશ્નો ઉભા ના થાય ને બીજા બધા પ્રશ્નો કરતા હોય એટલે આપણને થાય કે ભાઈ મને કેમ પ્રશ્નો ઉભા ન થાય, એવું નહીં. પણ જે સંજોગોમાંથી આપણે પસાર થઈએ છીએ એ સંજોગોમાં આપણને અંદર સમાધાન રહે છે. અંદર આપણે સમાધાન રહે, સ્થિરતા રહે એટલે બધું ઓકે છે. પ્રશ્નો સમાધાન મેળવવા માટે છે. જગતના લોકોને બધું જાણવાની ઈચ્છા હોય, ઇન્ટરેસ્ટેડ ક્વોલિટી, ભાઈ આ શું છે, આ શું છે, આ શું છે, એમ જાણીએ. જ્યારે આપણે વિકલ્પો સમાવવા માટેના પ્રશ્નો છે. હવે તમને અંદર સમાધાન રહેતું હોય, વિકલ્પ ઉભા થતા ના હોય તો પ્રશ્નોની જરૂર નથી. પણ છતાંય એ 5 આજ્ઞામાં રહીશું એટલે જેમ જેમ આજ્ઞામાં રહેતા જઈએ અને એ કચરો નિકાલ થતો જાય એમ એમ આવરણ ઓછા થાય એટલે બીજું બધું ઓટોમેટિક દેખાશે. બરાબર. એટલે કોઈની પ્રકૃતિ પ્રશ્નો પૂછવાની હોય ને કોઈની પ્રકૃતિ પ્રશ્નો પૂછવાની ના પણ હોય. હવે અમે લોકો હતા ને દાદા પાસે, નાનલા હતા, કશો પ્રશ્નો ક્યારેક કરતા જ નતા. અંદર પ્રશ્નો ઉભા ના થયા એમ, એટલે અમને કઈક જે થાય થોડું ઘણું પૂછી લઈએ એમ. પણ અમે લોકો કેવા હતા, બસ દાદાની સેવા કર્યા કરીએ. અને દાદા કહે ભાઈ અમારે હાજીમ તમારે પડી રહેવાનું, એટલે આખો દાદા પાસે પડી રહીએ. પછી દાદાએ શું સત્સંગ કર્યો, શું વાત કરી, એ બધા પર એનાલિસિસ ચાલે, બધું ચાલે, એવું બધું નતું. આ તો અત્યારે તમે કઈ બધી વાતો કરીએ છીએ, એ વખતે ગાંડા ગબલા જેવા હતા. સમજાય? પણ એ શું હતું તો કે દાદા એ જે પૂર્ણ દશાવાળા પુરુષ, તો કે એમનું જે સાનિધ્ય રહ્યું એટલે સતના સંગમાં બેઠા એ અંદર ફેરફાર કર્યા કરે એટલે ખબર ના પડે, પ્રશ્નો ઉભા ના થાય પણ અંદર ફેરફાર થયા કરે. એટલે ઠાકોરભાઈ વાંધો નહીં, પ્રશ્નો ઉભા ના થાય એનો વાંધો નહીં, આપણે ઉભા કરવાના નથી. એટલે કે આપણે જ્યાં અટક્યા હઈએ ને, તો કે આ ફાઇલ નંબર 1 ને જોવામાં, 5 આજ્ઞામાં જ્યાં જ્યાં આપણે અટક્યા હઈએ એવા પ્રશ્નો કરી લેવાય. બાકી બીજું તો બધું જાણવા માટેનું છે. ના એટલે મારી સમજ એવી હતી કે જો આપણે શુદ્ધાત્માની સીટ ઉપર બેસીએ જ છે તો પછી પ્રશ્નો ઉદ્ભવવાનો સવાલ જ નથી આવતો એમ. હા ના બરાબર છે. એટલે આપણે શુદ્ધાત્માની સીટ ઉપર છીએ, આપણે આજ્ઞામાં છીએ, તો આજ્ઞામાં રહેતા હોઈએ એટલે બધા સંજોગોમાં સમાધાન રહે. સમજાય? સવારથી સાંજ સુધી જે બધા સંજોગો બધા આવે બહારના કે આ મન વચન કાયાના કે અંતસ્કરણના, એ બધા સંજોગોમાં આપણને અંદર સમાધાન રહે. જ્યાં આપણે સમાધાન રહે ત્યાં આપણને કોઈ દોષી ના દેખાય. જયારે આપણને અંદર સમાધાન રહે ત્યારે સામી વ્યક્તિ દોષિત ના દેખાય. તો કે આટલું જોઈ લેવાનું કે પ્રશ્નો ઉભા નથી એનો વાંધો નહીં, પણ સમાધાન રહે છે, બધા સંજોગોમાં સમાધાન રહે છે, તો પછી આપણું બરાબર છે. સમાધાન તો રહે જ છે. હા તો બરાબર. તો એટલે ઘણું કમ્પ્લેન કોઈના પ્રત્યે રહેતી જ નથી. હા હા તમારે નથી, તમારા પ્રત્યે કોઈને નથી રહેતી ને પાછી. ના કમ્પ્લેન એ લોકો સામેની વ્યક્તિ કરતા હોય તો હું માફી માંગી લઉં. હા હા ના ઘણું સારું કે ઘણું સારું. ઓન સ્પોટ જ માફી માંગી લઉં એટલે આગળ પ્રતિક્રમણ કરવાની માથાકૂટ જ ના. ના બરાબર, બહુ સારું, બહુ સારું, એ બરાબર છે. એટલે આ મને ગમ્યું. એટલે તમે છે ને તમારા અનુભવની જ વાત બોલો છો કે ભાઈ મને સમાધાન રહે છે એટલે મેં તમને પ્રશ્ન કર્યો કે પણ બીજાને તમારા માટે સમાધાન રહે છે, બીજાને કમ્પ્લેન રહે છે? કહ્યું કે મને કોઈના માટે કમ્પ્લેન નથી રહેતી, મને સમાધાન રહે છે, એટલે બહુ સારી વસ્તુ કહેવાય. એટલે હું એ સમજુ કે સામેનો વ્યક્તિ કમ્પ્લેન કરે છે એટલે મારી કઈક ભૂલ છે, એટલે હું મારી ભૂલ સ્વીકારી લઉં કે મારી ભૂલ છે, મને માફ કરો. ના બરાબર છે. એટલે કે સામેની વ્યક્તિ કમ્પ્લેન કરે છે એટલે કે મારી કઈક ભૂલ છે એટલે ભૂલ સ્વીકારી લીધી
પણ પેલાના કહેવાથી સ્વીકારી અને આપણે એ ભૂલને જોઈ લઈએ કે આ ખરેખર મારી ભૂલ ક્યાં થઈ, એ રીતે જોઈ લેવાનું. એ બહુ મોટી વસ્તુ છે. અચ્છા. સમજાય? એટલે કે ફાઇલ નંબર 2 કરો, ભાઈ તમે આવું કેમ કરો છો? એટલે આપણે શું, આપણે ધર લઈએ હા મારી ભૂલ થઈ, આવું નહીં કરવું એમ. તો કે એવું નહીં, એમને જે કીધું આપણે જોઈ લેવું પડે. બરાબર. આપણે સ્વીકાર કરી કે આ ભૂલ થઈ એવું નહીં, જાણીને સ્વીકાર કરવાનો છે. બરાબર. જાણ્યા વગર નહીં. દાદા ભગવાન તો બહુ પાકા હતા. પેલા મોવડીમાં પેલા મહારાજ સાહેબે કીધું ને દાદાને કે આ જગતને ઠગવાની રીત છોડી દો, એમ જગતને ઠગવાનો ધંધો છોડી દો. અકળાઈને એવું બોલ્યા હતા. તો દાદા હાય ના બોલે. દાદા શું કે તમારા જ્ઞાનમાં એવું દેખાય છે તો કે અમે જોઈ લઈશું. કે એવું નથી કે અમે છોડી દઈશું, કે અમે નહીં છોડીએ. સમજાય છે? અમારા જ્ઞાનમાં એવું દેખાય છે તો અમે જોઈ લઈશું. બરાબર. કે એક્ઝેક્ટનેસ શું છે. ના એટલે ત્યાં મારી ભૂલ થતી હતી. હા એટલે આ તો સાવ જો આટલો પ્રશ્ન કર્યો, આવી વાત નીકળે ને આપણને, તમને જાણવા મળે, મને જાણવાનું મળે ને. એટલે આટલું રાખવાનું કે આપણને બધા માટે, બધા સંજોગો માટે, બધી ફાઇલો માટે આપણને અંદર પૂરેપૂરું સમાધાન રહે. અને કોઈ ફાઇલને આપણા માટે કમ્પ્લેન હોય તો આપણું ફોકસ આ ઠાકોરભાઈ પર જાય અને ઠાકોરભાઈ નું બધું દેખાય અને અંદર છણાવટ થઈ જાય કે ભાઈ આ સામી વ્યક્તિને જે આ કમ્પ્લેન છે એ સાચી છે, બરાબર છે, ક્યાં ક્યાં મારે ચેન્જ કરવા જેવો છે. એટલે પછી એનાથી એ વ્યવહાર એનાથી ઊંધો થાય પણ દેખાય કે આવું હોવું જોઈએ. બરાબર. વ્યવહાર એવો થઈ નહીં જાય પણ અંદર દેખાયા કરશે કે આમ નહીં પણ આમ હોવું ઘટે. એટલે તમે એના પક્ષમાં જ નહીં રહો. બરાબર. એટલે આને છે ને, આ તો આમ કહીએ ને વેદાંતની પરિભાષામાં, વેદાંતમાં એવું કહ્યું કે આ મોક્ષ માર્ગમાં આગળ વધે તો કે મોક્ષ માર્ગમાં પગલા ક્યારે માંડે, મોક્ષ માર્ગમાં ડગલા ભરવાની શરૂઆત ક્યારે થાય? તો કે વૃત્તિઓ જે બહિર્મુખી હોય એ વૃત્તિઓ અંતર્મુખી થાય. બરાબર. એટલે કે દ્રષ્ટિ, આમ એટલો દ્રષ્ટિ શબ્દ વાપરે કે બહિર્મુખી દ્રષ્ટિ હોય, આખા જગતની દ્રષ્ટિ બહિર્મુખી હોય, એ દ્રષ્ટિ અંતર્મુખી થાય. બરાબર. હવે બહિર્મુખી દ્રષ્ટિ કે ને તો લોકોને શું સમજાય? આ તો દાદા ભગવાન આપણને મળ્યા ને એટલે આપણને સમજાય. પણ જગતના લોકોને શું સમજાય કે બહિર્મુખી દ્રષ્ટિ એટલે શું વિચારે કે આ દ્રષ્ટિ છે તો આ દ્રષ્ટિમાં બધું બહારનું જ દેખાય ને. આ દ્રષ્ટિ બધું બહારનું દેખાય એટલે કે દ્રષ્ટિ બહિર્મુખી છે, એટલે કે દ્રષ્ટિ બહારની તરફ છે. અને એ દ્રષ્ટિ અંતર્મુખી થાય એટલે અંદર વિચારે, કલ્પના કરે કે દ્રષ્ટિ કેમની અંતર્મુખી થાય. હવે જુઓ, આપણને જે શુદ્ધાત્માનું ભાન થયું તો કે પહેલા ઠાકોરભાઈ થઈ અને બધું બહારનું બધું જોજો કરતા હતા. બરાબર. એટલે ઠાકોરભાઈ થઈ અને બીજાને પરને જોયા કરતા હતા. સમજાય? ઠાકોરભાઈ થઈ અને પરને જોયા કરતા હતા, એ બહિર્મુખી દ્રષ્ટિ હતી. બરાબર. હવે હું શુદ્ધાત્મા છું એ ભાન થયું અને ઠાકોરભાઈને જોયા કરો છો, એ દ્રષ્ટિ અંતર્મુખી થઈ. બરાબર. એટલે કે પહેલા ઠાકોરભાઈ થઈને પરને એટલે કે બીજું બહારનું બધું જોયા કરતા હતા. એટલે બહારનું બધું જુઓ એટલે દ્રષ્ટિ એક તો પેલી મિથ્યા દ્રષ્ટિ હોય, દ્રષ્ટિ સમ્યક થયેલી ના હોય. એટલે મિથ્યા દ્રષ્ટિ વાળાને જ્યાં જ્યાં જે જુએ ને બધેથી ભૂલો જ દેખાયા કરે, બધાના દોષ દેખાયા કરે. બરાબર. એટલે એ દ્રષ્ટિ કેવી હોય કે દૂધમાંથી પોરા કાઢે એવી દ્રષ્ટિ હોય. બરાબર. સમજાય? તમને ગામડામાં તમને સમજાય કે પેલા કુવામાં, તલાવમાં, પાણીમાં પેલા પોરા નીકળે ને, પાણીમાં પેલા પોરા હોય ને, પેલા જીવાત એવી. હા, એ જીવાત હોય. એમ એ પાણીમાં હોય, દૂધમાં ના નીકળે. તો કે આ ઊંધી દ્રષ્ટિ વાળા કેવા હોય
કે દૂધમાંથી એ પોરા શોધી કાઢે એમ. એટલે કે જ્યાં ભૂલ ના હોય ત્યાં ભૂલ દેખાયા કરે. બરાબર તો કે એ બહિર્મુખી દ્રષ્ટિ એટલે કે મિથ્યા દ્રષ્ટિ. બરાબર કે બહિર્મુખી દ્રષ્ટિ વાળાને જ્યાં ને ત્યાં બીજાની જ ભૂલો દેખાયા કરે. બરાબર કારણ કે એની દ્રષ્ટિ બહારની તરફ છે એટલે જ્યાં ને ત્યાં બીજાની ભૂલો દેખાયા કરે. બરાબર અને હવે આપણી દ્રષ્ટિ અંતર્મુખી થઈ બરાબર કે હું શુદ્ધાત્માનું ભાન થયું. હમ એટલે ફોકસ પેલા જે આખા જગત ઉપર હતું એ ફોકસ હવે ફાઇલ નંબર 1 ઉપર ગયું. બરાબર સમજાય? એટલે કે હા, આ સમજાય. પ્રજ્ઞા જાગૃત થઈ ને એટલે ફોકસ ફાઇલ નંબર 1 ઉપર ગયું. બરાબર કે ફાઇલ નંબર 1 ને સુધારવાનું કામ શુદ્ધાત્માનું થોડું છે. જોવા જાણવાનું છે. હા, તો કે સુધારવાનું કામ શુદ્ધાત્માનું નથી. એટલે પછી આ વચ્ચે પ્રજ્ઞા મૂકી આપી. એટલે પ્રજ્ઞા બધે ચેતો 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 કરે. બરાબર તો કે આ ફોકસ ફાઇલ નંબર 1 ઉપર ગયું એટલે ફાઇલ નંબર 1 નો જે બધો માલ ફૂટે એકુ એક માલ એને દેખાયા કરે ફોકસ હોય. બરાબર હમ અને પછી તો કે હવે આ જ્ઞાન મળ્યું, આ દર્શન શુદ્ધિ થઈ એટલે એને સમજાય પણ ખરું કે આમ હોવું ઘટે. બરાબર એટલે પછી સમજાય કે આમ હોવું ઘટે પણ થાય છે જુદું. એટલે પછી જે ઊંધું થઈ રહ્યું છે એમાં પોતાનો ટેકો ના હોય, એમાં પોતાની સહી ના હોય. સમજાય ઠાકોરભાઈ? હા ખાસ એટલે આવી આખી આ દ્રષ્ટિ આખી આપણી બદલાઈ. હમ કે ફોકસ હવે ફાઇલ નંબર 1 ઉપર ગયું. બરાબર એટલે આ ફાઇલ નંબર 1 ઉપર ફોકસ ગયું એને સમ્યક દ્રષ્ટિ કહી. બરાબર અને બહાર જે દ્રષ્ટિ હતી એને મિથ્યા દ્રષ્ટિ કહી. બરાબર એટલે મિથ્યા દ્રષ્ટિમાં જ્યાં ને ત્યાં બધાની ભૂલો દેખાય અને સમ્યક દ્રષ્ટિમાં બીજા નિર્દોષ દેખાય અને આ ફાઇલ નંબર 1 ની ભૂલો દેખાય. એટલે કે ફાઇલ નંબર 1 ચોખ્ખી થતી જાય. બરાબર અને એમ કરતા કરતા ફાઇલ નંબર 1 પૂરેપૂરી ચોખ્ખી થઈ જાય એટલે છેલ્લું આવરણ ખસે એટલે કેવળ જ્ઞાન થઈ જાય. બરાબર આપણે તો કેવળ જ્ઞાન જ જોઈએ છે ને. હા એટલે આ ફોકસ કોની પર રાખવાનું? ફાઇલ નંબર 1 ઉપર. બરાબર એટલે ફાઇલ નંબર 2, 3 બધા ગમે 4 ગમે તે કરતા હોય જોવાનું ખરું, ફોકસ નહીં રાખવાનું. ખ્યાલ આવી ગયો. જોવાનું ખરું, ખ્યાલ આવી ગયો. ફોકસ આપણું ફાઇલ નંબર 1 ઉપર. આપણા ઉપર રાખવાનું. આપણી એક નંબરની ફાઇલ ઉપર જ ફોકસ જાય. એકદમ 1 નંબરની ફાઇલ ઉપર. એટલે આવું આપણને દાદા ભગવાને કરી આપ્યું. બરાબર એટલે આટલું કરવાનું રહ્યું. એટલે આપણે બધું જોવાનું કે આ ફાઇલ નંબર 1 આજ્ઞામાં સિન્સિયર છે, આજ્ઞામાં રહે છે, વિધિ કરે છે, વિધિ નથી કરતા, આમાં પોલ મારે છે, પોલ નથી મારતા. બધું આપણે જોઈએ, બધું જાણીએ કારણ કે ફોકસ હોય ને. એટલે જ્યાં ફોકસ હોય ત્યાં બધું દેખાય. એટલે આપણું ફોકસ આપણી ઉપર. એક નંબર ફાઇલ ઉપર જ ફોકસ રાખવાનું. 24 અને હવે આ જ વાત વેદાંતમાં કેવી રીતે કહી કે બહિર્મુખી દ્રષ્ટિ અને અંતર્મુખી દ્રષ્ટિ જે બે વાત કરી એમાં આવી રીતે બધી વાતો મૂકી એ લોકોને સમજાયું નહીં. લોકો એવું સમજાય દ્રષ્ટિ બહિર્મુખી એટલે બહારની તરફ બધું વધારે સમજાય નહીં. પણ ખરેખર કેવું છે એટલે વેદાંતમાં એવું શબ્દો આપી દો કે બહાર બધું પેલી ભ્રાંતિ છે એમ. એટલે કે ભ્રાંત દ્રષ્ટિ. પણ પછી લોકોને ના સમજાય. પણ દાદા ભગવાને એટલી મોટી કૃપા કરીને કે લોક ભાષામાં એકદમ સહેલું કરીને સમજાવી દીધું. એટલે દાદા કહે કે આ દ્રષ્ટિ બહારની તરફ હોય એટલે શું દેખાય? બહારનું બધું દેખાય કે ના દેખાય? દેખાય. તો બહાર તો બધી વસ્તુઓ છે ને, બહાર બધું મટીરિયલ છે કે નહીં? છે. હવે બહાર બધું મટીરિયલ જુએ. હવે તમે ઇન્ડિયા થી અમેરિકા જાઓ ને અમેરિકાનું બધું મટીરિયલ જુઓ તો શું લાગે શરૂઆતમાં? કે આ બહુ સારું છે, આ બહુ સારું છે, લાગે કે ના લાગે? લાગે. એટલે આ દ્રષ્ટિ બહાર જાય એટલે કે મટીરિયલ જુએ અને પછી મટીરિયલ જોતા 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 એ મટીરિયલમાં સુખ છે એવો અભિપ્રાય ઉભો થઈ જાય. બરાબર.
મટીરિયલમાં સુખ છે એવો અભિપ્રાય ઉભો થઈ જાય. બરાબર. એટલે એને આમ કઈ ભ્રાંતિ, કારણ કે સુખ નથી પણ એને સુખ છે એવું લાગે છે માટે એને બરાબર. ભ્રાંતિ ઇલ્યુઝન કહ્યું. પણ એ બધું સમજાય નહીં પાછું. તો દાદાએ શું કર્યું કે આ 10 થી અંદરની તરફ કરી આપી એટલે આપણને ભાન થયું કે હું શુદ્ધાત્મા છું. એટલે એ સુખ આપણે આપણા પોતાના સ્વરૂપનું સુખ હવે ખુલ્લું થવા માંડ્યું. એ નિરાકુરતા ઉભી થઈ ગઈ. એટલે કે બહારના સુખો, એટલે કે આ અંદર એટલી ઠંડક રહે કે બહારના સુખો તરફ આપણી વૃત્તિ જાય નહીં. બહારના સુખો એ મોરા લાગે, ફિક્કા લાગે. એટલે કે ચિત્ત વૃત્તિઓ હવે ધીરે ધીરે આપણા ઘરમાં પાછી ફરવા માંડી. ચિત્ત વૃત્તિ નિજ ઘરમાં પાછી ફરી એમ. એટલે કે આપણને હવે જે બહાર સુખ દેખાતું હતું એની જગ્યાએ પોતાનામાં સુખ છે એ તરફ આખી દ્રષ્ટિ આખી બદલાઈ ગઈ. બહારની દુનિયામાં બહુ રસ નથી રહેતો ટૂંકમાં. ના, હા, રસ ના રહે. રસ તો ક્યાં, રસ હોય તો રહે ને, પણ બહારની દુનિયામાં રસ છે ખરો? ના, કારણ કે અંદર એટલું સુખ આપણને વર્તે અને એવું લાગે કે અંદર જ સુખ છે તો પછી બહાર ફાફા મારવાની કઈ જરૂર આવે. એટલા માટે જ આ તમને વાત કરું છું. એટલા માટે જ આ વાત કરું છું કે આવું થઈ ગયું છે આપણને કે અંદર એટલું સુખ આવવા માંડ્યું ને એટલી નિરાકુરતા છે કે પહેલા જે બહાર સુખ શોધતા હતા એ હવે ફીકું લાગવા માંડ્યું. ફીકું લાગવા માંડ્યું. એટલે ફીકું લાગવા માંડ્યું એટલે પછી ત્યાં ચિત્ત ખેંચાતું હતું પહેલા, એ ભાગ હવે ફીકો પડવા માંડ્યો. ફીકો પડવા માંડ્યો. એટલે જે ચિત્ત વૃત્તિઓ બહાર સંસારમાં, મટીરિયલમાં, વિનાશી સુખોમાં અનંત જગ્યાએ જે ફ્રેક્ચર થયેલી હતી, અનંત જગ્યાએ જે વેરાયેલી હતી, એ હવે પાછી ફરવા માંડી. એટલે અનંત સુખ, અનંત ચિત્તમાંથી અનેક ચિત્ત થયું. બરાબર. એટલે હજી એમ નવું નવું ઘણું બધું વેરાયેલું તો હોય ને. પછી દાદા ભગવાનની કેવી દશા હોય, તીર્થંકર ભગવાન, કેવળ જ્ઞાની ભગવાનની કેવી દશા હોય, તો કે એમનું ચિત્ત એક ચિત્ત થયેલું હોય. એક ચિત્ત. એટલે કે પોતાના શુદ્ધાત્મામાં જ રહે, બીજે ક્યાંય બહાર જાય નહીં. અને આપણો અનેક ચિત્તમાંથી એક ચિત્ત થવાનો પ્રોસેસ, એ પુરુષાર્થનો ભાગ આખો ચાલી રહ્યો છે. બરાબર. સમજાય? એટલે આપણો એ પુરુષાર્થ ચાલી રહ્યો. એટલે કે આ પછી આગળ દાદા કેટલું સરસ સમજાવી દે છે આમ સાદી ભાષામાં કે આ બહાર 10 ની બહાર છે અને બહાર મટીરિયલમાં સુખ લાગે છે, પણ ખરેખર સુખ છે નથી. તો કે સુખ નથી એવું પહેલા બોલતા હતા કે આ ભ્રાંતિનું સુખ છે, ભ્રાંતિનું સુખ છે. ના, પણ અનુભવ જ થાય છે. હા, હવે અનુભવ થાય છે. પણ દાદા શું કહેતા હતા કે આ ઊંઘમાં હોય અને મોંમાં શ્રીખંડ મૂકે કે મોંમાં મરચું મૂકે તો અસર થાય કે ના થાય? થાય. તો કે આ ભ્રાંતિનું જેવું કહેવાય ખરું? એટલે આ બધા કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એવું કે ખરા, આખી એક નિશ્ચયાત્મક વાત થઈ ગઈ. અને આપણે અત્યારે વ્યવહાર ને નિશ્ચય બંને સાથે છે. એટલે આપણને અત્યારે મટીરિયલમાંથી સુખ લાગે ખરું કે આ મટીરિયલ, કે આ એસી છે સુખ છે, કે આ સારી ગાડી છે સુખ છે, આ ગાડી કમ્ફર્ટેબલ છે, આ ચલાવવામાં કમ્ફર્ટેબલ છે, આ બેસવામાં કમ્ફર્ટેબલ છે, આ ફૂલી લોડેડ છે, આ લેટેસ્ટ મોડલ છે, બધું અંદર રહે કે ના રહે બધું? એ બધું સુખ લાગે ખરું, પણ અંદર સમજમાં પણ આવે કે આ કોઈ પણ મટીરિયલ આપણે સુખ આપતું હોય ખરું? ના, સુવિધા આપે છે પણ સુખ નથી આપતું. હા હા હા, એ તમે તો વ્યવહારની વાત કરી કે સુવિધા આપે પણ સુખ નથી આપતું. પણ આ તમને આ જ્ઞાનની રીતે સમજવા માટે કે કોઈ પણ મટીરિયલ જો તમને સુખ આપતું હોય તો તમને આપે ને બીજાને પણ આપે. બરાબર. સમજાય છે વાત? હા, સમજાયું. હવે દાખલા તરીકે આ કોઈ ઠંડા પ્રદેશમાં રહેતો હોય અને ત્યાં ક્લાઉડી જ રહેતું હોય અને સૂર્યપ્રકાશ ના આવતો હોય તો વર્ષમાં આમ કે 25-30 દિવસ જો સૂર્યપ્રકાશ આવતો હોય તો એને કેટલું સુખ લાગે. જયારે શનિ હોય, સૂર્યપ્રકાશ હોય ત્યાં બહાર ખુલ્લામાં જઈને બેસે કે ના બેસે? બેસે. રજા પાડી લે. અને આપણે ઇન્ડિયન હોય તો બેસે હોય તો ના કરે. હા, એટલે આપણે ઇન્ડિયન હોય એની વેલ્યુ જ ના હોય.
એ કાયમ સૂર્ય જ હોય એટલે એને તો ક્લાઉડી હોય, વાદળછાયું વાતાવરણ સારું લાગે, ચાલો આજે સારું છે એમ. સમજાય? હા, એટલે એક વ્યક્તિને જેમાં સુખ લાગે છે એમાં બીજાને સુખ લાગે છે? ના. સમજાય? દાખલા તરીકે એસી છે તો કોઈને એસી ફાવતું હોય, આ તો પેલા સત્સંગમાં બધા આવે ને એટલે એક હસબન્ડ વાઈફ એક્સપ્લેન કરતા હતા. એટલે એને પેલી પત્ની છે ને વાત કરતા હતા મને કે મારા હસબન્ડ છે કે એક રાતના સુઈ જાય કે એસી એમને એકદમ ફૂલ જોઈએ કે, અને મને બહુ ઠંડી લાગે એટલે કે રાતના મારે રજાઈ ઓઢીને હોઈ જવું પડે કે, અને એ ખાલી એ કશું ઓઢ્યા વગર જ સુઈ જાય કે ફૂલ એસી હોય તો. સામાન્ય વાત છે ને આખી, આવું બનતું હોય ને. હવે તમે જુઓ એ એસી એના હસબન્ડને સુખ આપે છે અને એના માટે બોજારૂપ લાગે છે. તો એસી સુખ આપતો તો બંનેને સુખ આપે કે ના આપે? બંને આપે. બંનેને આપે છે ખરું? ના. એટલે એનો અર્થ શું થયો કે જેની અંદર માન્યતા પડેલી છે કે આમાં સુખ છે એને સુખ લાગે છે, અને જેની માન્યતા નથી પડી એને સુખ નથી લાગતું. બરાબર. ઠાકોરભાઈ સમજ્યા તમને? આ તમે મોટી ઉંમરના રિટાયર થઈને ત્યાં ગયા તો હવે તમે બધું એડજસ્ટ થઈ ગયા, પણ નહીં તો શું થાય, શરૂઆતમાં નવા ગયા હો અને તમને પેલું આપે પિઝા આપે તો આપણે શું થાય, અરે આ શું પિઝા, કઈ ખાવાની વસ્તુ, આ ચીકણું લાંબુ થાય, આ કઈ ખવાતું હશે એમ. એટલે એને ગમે એટલો સારો પિઝા આપે તો એ ખાય નહીં, અને પેલા નાના છોકરા હોય તો, કિડ્સ હોય તો યમી કરે કે ના કરે, અને પછી મૂકી રાખે, બીજા સવારે ખાય પાછા બ્રેકફાસ્ટમાં. સમજાય? હવે જો પિઝા સુખ આપે તો તમને સુખ આપે, છોકરાઓને સુખ આપે, પણ એવું છે તો કે ના, છોકરાની માન્યતામાં છે કે પિઝા ખાવામાં સુખ છે એટલે એને બહુ સુખ લાગે, અને તમારી માન્યતામાં નથી એટલે એ જ પિઝા તમને સુખ નહીં આપે. એટલે આ પિઝા સુખ આપે છે એ જે ભ્રાંતિ આવી રીતે છે. બરાબર. સમજાય? પણ છોકરાને કહીએ કે આ પિઝામાં સુખ નથી તો એને વાત પહોંચે ખરી? ના. આ ભ્રાંતિ છે એવું કે તેને પહોંચે ખરું? ના. એટલે એને સાયન્ટિફિક વે થી કેવું પડે કે ભાઈ આ પિઝામાં તને સુખ કેમ લાગે છે, તો કે તારી બિલીફ છે, તારી માન્યતા છે કે પિઝા ખાવામાં સુખ છે એટલે તને મજા આવે છે, તને સુખ લાગે છે. અને મારી બિલીફ નથી એટલે મને સુખ આવતું નથી. તો કે આ વસ્તુ સુખ આપે છે કે બિલીફ સુખ આપે છે? બિલીફ. એટલે આ બધું જે સંસારના સુખો છે, મટીરિયલિસ્ટિક હેપીનેસ છે, વિનાશી સુખો છે, એ બધા they are not really existing. They are simply belief based happiness. બરાબર. સમજાય વાત છે? ખ્યાલ આવ્યો. એટલે એને ભ્રાંતિના સુખ કયા. ભ્રાંતિના સુખ સમજાય નહીં, પણ દાદાઓ સાદો દાખલો આપે તો સમજી જાય કે હા વાત તો સાચી જાય. તો કે આખું જગત માન્યતાના સુખની પાછળ દોડે છે, અને જે ખરેખર છે જ નહીં, જે રિયલી એક્ઝિસ્ટિંગ નથી, ખાલી જેની માન્યતા છે ત્યાં સુધી જ. પાછી એની માન્યતા બદલાઈ જાય તો પાછી એ જ વસ્તુ એને આપણે સુખ ના આવે. આ નાના છોકરાને આપણે નથી જોતા, નાના છોકરાને આપણે એક રમકડું આપ્યું હોય અને પછી 6 મહિના પછી રડતું ને એ જ રમકડું આપીએ તો ફેંકી દે તરત. કેમ? તો કે જેમ જેમ એ મોટું થાય ને એની સુખની માન્યતા બદલાતી જાય છે. પહેલા એ રમકડું ખાલી અવાજ કરતો એમાં સુખ આવતું હતું, પણ હવે એને કઈ વધારે અટપટું રમકડું જોઈએ, તે માન્યતા બદલાઈ. હા, તે માન્યતા બદલાઈ. એટલે જેમ જેમ માન્યતા બદલાય એમ સુખે બદલાય. તો કે આ માન્યતા પ્રમાણે જે સુખ બદલાયા કરે છે એ બધું ભ્રાંતિનું વિનાશી ટેમ્પરરી સુખ. અને આપણને કેવું મળ્યું? અવિનાશી પરમેનન્ટ કાયમનું સુખ મળ્યું. અને હવે એ ભાગની પૂર્ણાહુતિ કરવાની છે. એટલે એના માટે આ જે મુકેશભાઈ સાથે વાત થઈ ને, તો કે એ બધું આપણા ધ્યાનમાં હોય તે પૂર્ણાહુતિ થયા કરે. ઠાકોર તમે કોઈ હું પ્રશ્ન મને ઉભો થતો હોય તો પ્રશ્ન બહુ સારા કરી નાખ્યા.
ના અંદરથી મને થતું હતું, મને જ કેમ પ્રશ્ન નથી થતો એનો. ના ના આપણે સાવ કે જીરો. મારું જ્ઞાન ક્યાં કાચું છે એમ. તમારે કેટલું, તમારે ઠાકોરભાઈને કેવું કહેવાનું કે આ જ્ઞાન કોનું આપેલું છે? દાદાનું. એટલે આપણા નિમિત્ત ગમે તો પણ જ્ઞાન કોનું છે? તો કે દાદા ભગવાનનું જ્ઞાન છે. અને દાદા ભગવાન શું કહેતા હતા કે આ અમારું નથી, આ વિતરાગોનું છે. તો દાદા ભગવાન જ્ઞાનના માલિક નતા થયા કે આ વિતરાગોનું જ્ઞાન છે. એટલે આ વિતરાગોનું જ્ઞાન હોય તો જ્ઞાન કાચું પડે કે આપણે કાચા પડીએ? જ્ઞાન તો કાચું ના પડે, આપણે કાચા પડીએ. સમજાય? જ્ઞાન ક્યારે કાચું પડે એવું છે નહીં. જ્ઞાન કાચું ના પડે પણ આપણે આજ્ઞામાં કાચા પડીએ છીએ. હવે આટલું આપણે સમજાય એટલે પાકું કરતા જ ના કરતા જઈએ. કરતા જ. આ આપણે ઇન્ડિયામાં હઈએ ને પેલો શિયાળો આવે ને રાતના ઠંડો પવન અને ઠંડી લાગતી હોય તો આપણે બારીઓ બંધ કરીએ કે ના કરીએ? કરીએ. અને બારી ને દરવાજા બંધ કર્યા તોય પવન વધારે હોય તો એને પવન ક્યાંકથી આમ તિરાડમાંથી ફાટમાંથી પવન આવતો હોય તો ત્યાં પછી ચાદર કે કઈ કપડું નાખી દઈએ કે ના નાખી દઈએ? નાખીએ. તો ત્યાં કઈ બધી આપણે તકેદારી લઈએ કે ના લઈએ? લઈએ. એવું આજ્ઞામાં જ્યાં જ્યાં લીકેજ થતું હોય ને એ જોઈને સીલ કરવા મળવાનું. બરાબર. એ આપણો પુરુષાર્થ. બરાબર. આટલું આપણે કરવાનું. ચાલો કે પ્રશ્ન અને 6:05. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરત આનંદજી, હા ટાઈમ થઈ ગયો છે પણ બે પ્રશ્ન હતા, એક સુમિત્રાબેન ના બિનતાના. હવે હમણાં લેવું છે કે કાલે લઈશું? લાવો ફટાફટ પતાવી દઈએ. ચાલો ચાલો સુમિત્રાબેન. એટલે આના રેફરન્સમાં તો આજે આપજો ને તો કાલે આપજો. સુમિત્રાબેન બોલો. એના રેફરન્સમાં નથી પણ અચકન નો છે. અચકન એટલે શું એમ? એ કાલે પૂછજો. હા કાલે લઈશ. હા હા ચાલો. જય સચ્ચિદાનંદ. શ્રીમંત્ર બોલાવો વિનાશાનંદજી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવે સિમ. મંગલાણમ ચ સૌવેસિ. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.